ભાવનગરમાં ઓસરતી જતી ધાક પ્રસ્થાપિત કરવાના પોલીસના પ્રયાસો સદંતર નિષ્ફળ નીવડી રહ્યા છે। અસામાજિક તત્વોને પોલીસનો ડર જ ન રહ્યો હોય તે પ્રકારના દ્રશ્યો 3 દિવસ પહેલા થયેલી હત્યાની અદાવતમાં ફરિયાદી પક્ષ તરીકે આરોપીના ઘર પર જ્વલનશીલ પ્રવાહીની બોટલો ફેંકી 3 ઘરમાં આગ ચાંપી કરી દેવામાં આવી। રૂવાપરી મહાકાળી વસાહતમાં રાત્રિના બનેલી ઘટનાને પગલે પોલીસ દોડતી થઈ ગઈ હતી। મોડી રાત્રિના ઘટનાને લઈ જિલ્લા પોલીસ વડા ડીવાયએસપી સહિતના પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા। ફરી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રૂવાપરી મહાકાળી વસાહતમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। પોલીસે હાલ સીસીટીવી ફૂટેજના આધારે તોફાનીઓની શોધખોળ શરૂ કરી છે। આ કામે જે ફરિયાદી જે છે તેની ફરિયાદ હકીકત એવી હતી કે તેના બનેવી નરસિંહભાઈને આ કામે જે આરોપીઓ જે છે સુનિલ અને બીજા તેના 3 ભાઈઓ અને 2 તેની વાઇફ બંને ભાઈની આમ કરીને 6 આરોપીઓ એકસંપ થઈ અને નરસિંહભાઈને માથાના ભાગે ઈજા કરેલી અને નરસિંહભાઈ સરટી હોસ્પિટલમાં દાખલ થયેલા અને આજે સાંજના સમયે તેનું મૃત્યુ નિપજ્યું હોય તેની દાજ રાખી ફરિયાદી પક્ષવાળા જે ઈસમો જે છે તે એકસમ થઈ અને એક્ટિવા તથા બીજા વાહનોમાં આવી અને આરોપી સુનિલ અને બીજા જે છે તેના ભાઈઓ એના મકાનને આગજની કરેલી છે। આ કામે જે પોલીસ દ્વારા એફએસએલની ટીમ સ્થળ પર બોલાવવામાં આવેલી છે તેમજ આ બનાવમાં જે એક્ટિવા વપરાયેલું છે તેનો નંબર લોકેટ કરી અને આરોપીને વહેલી તકે જબ્બે કરવામાં આવનાર છે। ભાવનગરમાં જૂની અદાવતમાં બબાલ બાદ મકાનમાં આગ ચાંપી દેવાની ઘટના બની હતી। સતત અસામાજિક તત્વો ભાવનગરમાં બેફામ બની રહ્યા છે। પોલીસના કોમ્બિંગ બાદ પણ અસામાજિક તત્વો બેફામ બનતા નજરે પડી રહ્યા છે।